તમે 12th ફેલ ફિલ્મ અચૂક જોઈ હશે, જેમાં આઈપીએસ ઓફિસર મનોજકુમાર શર્માની વાત છે. આ ફિલ્મમાં આમ તો મનોજકુમારના સંઘર્ષની જ વાત છે, પરંતુ એનાથી યુવાનો યુપીએસસીની પરીક્ષા પાસ કરવા માટે કેટલી મહેનત કરે છે એનો સારી રીતે ખ્યાલ આવે છે. ખરેખર આ યુવાનોને માત્ર ને માત્ર યુપીએસસીના સવાલો જ દેખાતા હોય છે, બાકી બધું જ તેઓ ભૂલી જાય છે. ક્યારેક તો તેઓ પોતાની ઓળખ પણ ભૂલી જાય છે. આવો જ એક ચોંકાવનારો કેસ સામે આવ્યો છે. આ વિડીયો જોઈને યુપીએસસીની તૈયારી કરી રહેલા યુવાનના મનમાં એક સવાલ થશે કે શું ખરેખર આવી પરીક્ષા માટે મહેનત કરવી જોઈએ કે નહીં. આ વિડીયોમાં જોવા મળતી યુવતીનું નામ માનવી શ્રીવાસ્તવ છે. આ વિડીયોમાં તે પોતાની આપવીતી કહી રહી છે. તમે આ યુવતીને સાંભળો. मेरे को सबने बोला था कि यूपीएससी की प्रिपरेशन करनी है तो दुनिया से अलग हो जाओ, आइसोलेट हो जाओ, पेरेंट्स को छोड़ दो, बाहर जाना छोड़ दो, घूमना छोड़ दो. मैंने किया भी था, बहुत टाइम तक किया था, अंटिल इट एक्चुअली गॉट टू मी. मेरे को थेरेपी में बहुत ज़्यादा एफर्ट करना पड़ा खुद को नॉर्मल करने के लिए. एंड नाउ आफ्टर 5 years of preparation अब मुझे कॉर्पोरेट में घुसना है. आई हैव नो स्किल सेट, आई हैव नो कॉन्टैक्ट्स, आई हैव नथिंग. एंड दिस इज़ वॉट आइसोलेशन डज टू यू. ये मैं तो आधे घंटे से बैठी हूँ. मैं अपना रेज्यूमे मैं अपना ज़िंदगी का पहला रेज्यूमे बनाने की कोशिश कर रही हूँ. एंड मैं अपने आप को इतने नेगेटिवली देखती हूँ कि मुझे समझ ही नहीं आ रहा मैं इसमें लिखूँ क्या. માનવીએ કહ્યું કે યુપીએસસીની પરીક્ષાની તૈયારી માટે વર્ષો આપ્યા, પરંતુ હવે તેની પાસે કશું જ નથી. માનવીએ એમ પણ કહ્યું કે મને સમજાતું નથી કે રિઝ્યુમેમાં હું શું લખું. હું મારી જાતને એટલી પણ સક્ષમ નથી માનતી કે હું રિઝ્યુમે બનાવી શકું. તેણે આ વિડીયોની સાથે લખ્યું કે તેઓ કહે છે કે યુપીએસસી તમારું જીવન બદલી નાખે છે. તેઓ ક્યારેય નથી કહેતા કે આ પરીક્ષા તો કશું જ બાકી નથી રાખતી. મેં મારી યુવાનીના વર્ષો એને આપ્યા. પોતાની જાતને રૂમમાં બંધ કરી દેતી હતી. જન્મદિવસની ઉજવણી, લોકો, સ્મિત એમ બધાનું જ બલિદાન આપ્યું. અને હવે જ્યારે એનો અંત આવ્યો ત્યારે મને ખબર જ નહોતી કે હવે હું કેવી હતી. યુપીએસસીનું સપનું સાકાર કરવા માટે ઊંઘ ગુમાવતા ગુમાવતા મેં પોતાની જાતને પણ ગુમાવી દીધી છે.